નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન વિદ્યાપીઠમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું છું તમારા ગણિતનો શિક્ષક મયુર સર. આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 8 માં અવયવીકરણ. આજે આપણે જોવાનું છે સ્વાધ્યાય 12.3. 12.1 અને 12.2 સ્વાધ્યાય આપણે પૂર્ણ કરી ચૂક્યા છીએ. હજી સુધી જો તમે તે વિડીયો નથી જોયા તો અહીંયા આઈ બટનમાં તેની લિંક આપેલી છે અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. પહેલા એ વિડીયો જોવો, પછી આ વિડીયો પર આવો. ઓકે, આજનો ટોપિક શરૂ કરતા પહેલા એક નાની એવી ટકોર છે કે હજી સુધી જે પણ બાળકોએ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી એ સબસ્ક્રાઇબ કરી દો, આ વિડીયોને લાઈક કરી દો અને તમારા મિત્રો સાથે શેર કરી દો. વધારે વાત ન કરતા ચાલો સ્વાધ્યાય 12.3 જોઈએ. શું છે આજનો ટોપિક? ઓકે, સ્વાધ્યાય 12.3 અને એમાં શું આપેલું છે આપણને? તો સ્વાધ્યાય 12.3 ની અંદર આપણને કીધું છે પ્રશ્ન 1 ભાગફળ શોધો, એટલે કે ભાગાકાર કરો. એકદમ ઈઝી છે. ચલો કેવી રીતે? જો પહેલામાં શું આપ્યું છે આપણને અહીંયા કે 28 x ની 4 ઘાત છેદમાં 56 x. કેમ સર છેદમાં લખ્યું? અરે ભાગાકાર આપેલો છે તો ક્યાં લખશું? છેદમાં જ લખશું ને આપણે એને. યસ, ચાલો બરાબર ની નીચે બરાબર. આના અવયવ પાડી શકો છો, અવયવ ન પાડીને ડાયરેક્ટ પણ તમે કરી શકો છો. ચાલો અવયવ પાડીને એક દાખલો કરી લઈએ. 28 ના અવયવ પાડો. 7 દુ 14, 14 દુ 28 ગુણ્યા x ની 4 ઘાત છે એટલે x ને 4 વાર લખ્યું છેદમાં 56. તો 7 દુ 14, 14 દુ 28, 28 દુ 56 ગુણ્યા x. એક જ વાર આપ્યો છે, અહીંયા કોઈ ઘાત નથી. જો હવે સરખું સરખું હોય ને એને આપણે કેન્સલ કરીએ. 7 7 ગયા, 2 2 ગયા, ફરીથી 2 2 ઉડી ગયા, x x ઉડી ગયા. હવે જે વધ્યું ને એને લખીએ. શું વધ્યું? ઉપર 3 વાર x વધ્યો એટલે x ની 3 ઘાત. નીચે શું વધ્યું? 2. આવી ગયો આન્સર. છે ઈઝી? આટલું ઈઝી છે. ભાગફળ શોધવાનું તો એકદમ ઈઝી દાખલા આપેલા છે. ચાલો આમાં જોઈએ શું આપેલું છે આપણને અહીંયા. ઓકે, -36y નો ઘન છેદમાં 9y નો વર્ગ. ચાલો માઇનસ ને એમને રાખીએ. 36 ના 9 ના ઘડિયામાં 36 આવે તો આપણે લખ્યું 9 ચોક 36. 9 ના આવે આપણે ભાગ નથી પાડતા, પડશે પણ પાડતા નથી. અને y 3 વાર છે તો 1 વાર, 2 વાર અને 3 વાર. અહીંયા 9 છે ને એમને રાખીએ ગુણ્યા y ગુણ્યા y, કારણ કે y નો વર્ગ છે. ચાલો શું શું આમાં આપણને કટ થાય છે? તો જો 9 9 કટ થાય છે, y ફરીથી y અને y. વધ્યું એ આપણો આન્સર છે. તો શું વધ્યું? તો કે માઇનસ વધ્યા, 4 વધ્યા, અહીંયા y. નીચે કઈ વધ્યું નહીં, નીચે તો બધું ઉડી ગયું. તો નીચે કઈ લખવાની જરૂર નથી. આવી ગયો આપણો આન્સર. છે એકદમ ઈઝી દાખલા. આવી જ રીતે ભાગફળ શોધવાનું છે, આમાં બીજું કઈ કરવાનું જ નથી. પેલા અવયવ પાડી દો અને અવયવ પાડ્યા પછી જે સરખું હોય એને ઉડાડી દો અને વધ્યું એ આપણો આન્સર થઈ જશે. એકદમ ઈઝી ભાગાકાર છે. ચાલો નેક્સ્ટ શું આપેલી છે રકમ? આપણને આવી રકમ આપી 66 p q નો વર્ગ r નો ઘન છેદમાં 11q r નો સ્ક્વેર. જો 11 ના ઘડિયામાં 66 આવે તો કે 11 6 66. p એક વાર છે, q 2 વાર છે અને r 3 વાર છે તો 3 વાર લખો છેદમાં 11 ગુણ્યા q અને r 2 વાર છે તો r ગુણ્યા r. ચાલો શું કટ થાય છે આમાં? તો કે 11 11, q અહીંયા એક વાર અને r અહીંયા અને હજી એક વાર, 2 વાર r કટ થઈ ગયા. ચાલો વધ્યો આપણો આન્સર રહેશે તો 6 વધ્યા, p q એક જ વાર, r છેદમાં શું વધ્યું? કાંઈ નહીં. તો આપણો આન્સર. કેટલા ઈઝી દાખલા છે, સમજાય છે ને? જો ન સમજાય તો કોમેન્ટ કરી દેવાની, અથવા
વોટ્સઅપમાં મેસેજ કરી દેવાનો. સર વોટ્સઅપમાં કેવી રીતે મેસેજ કરી શકીએ? આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અમારા વોટ્સઅપની લિંક આપેલી છે, એના ઉપર ક્લિક કરશો એટલે વોટ્સઅપ ખુલી જશે. એમાં તમે અમને કાંઈ પણ પ્રશ્ન પૂછી શકો છો. આ ચેપ્ટરનો નહીં, કોઈ પણ ચેપ્ટરનો તમને આન્સર મળી જશે. એટલે જ્યાં પણ અટવાવ ને મળી જશે આન્સર. આપણી ચેનલ એકદમ ફ્રી એજ્યુકેશન ચેનલ છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. તમારા માટે જ બનાવેલી છે, એટલે મૂંઝાતા નહીં. જ્યારે પણ અટવાવ વોટ્સઅપમાં મેસેજ કરી દેવાનો અથવા કોમેન્ટ કરી દેવાની. ચાલો નેક્સ્ટ શું આપેલું છે? 34 x નો ક્યુબ y નો ક્યુબ z નો ક્યુબ. ક્યુબ એટલે ઘન બેટા, હા, એને ઇંગ્લિશમાં ક્યુબ કહેવાય. છેદમાં 51 x y સ્ક્વેર z ની 3 ઘાત. ચાલો આને કેવી રીતે કરશું આપણે? તો આના અવયવ પાડીએ. 34 કોના ઘડિયામાં? 17 દુ 34 થાય. આઈ થિંક x ને 3 વાર લખ્યા, 1 2 3, y ને 3 વાર, 1 2 3, z ને 3 વાર, 1 2 અને 3. ચાલો છેદ 17 તેરી 51 થાય કે ન થાય? યસ. x એક વાર, y 2 વાર કારણ કે વર્ગ છે, અને z 3 વાર કારણ કે ઘન છે. ચાલો શું કટ થશે મિત્રો? તો કટ થાય છે 17 17, x x, y y, ફરીથી y ઉપર એ છે, કટ કરી દો. z 3 વાર છે, ઉપર એ 3 વાર છે, કરી દો કટ. ચાલો વૈધુ એ આપણો છે આન્સર. શું વૈધુ છે? તો કે વૈધુ ઉપર 2, x 2 વાર એટલે વર્ગ, y એક જ વાર. ચાલો છેદમાં કઈ વૈધુ? હા 3 વૈધા. બીજું કઈ વૈધુ નહીં. ઘણીવાર બુકમાં આવી રીતે પણ આપ્યો હોય, 2/3 x સ્ક્વેર y, અને આવી રીતે છેદમાં 3 લખ્યા હોય તો એ આન્સર ખોટો પડે નહીં. આવી રીતે આન્સર આપી દીધો હોય તો એ સાચો જ છે. પણ જો કેટલી ચોકસાઈથી લખવાનું છે, બરાબરની નીચે બરાબર, દરેક સ્ટેપ વ્યવસ્થિત, આન્સરને પેન્સિલથી બોક્સ. આ વસ્તુ આપણે ભૂલવાની નથી. ચેપ્ટર ઇઝી છે એનો મતલબ ગમે એમ નથી કરવાનું. જેટલી ચોકસાઈ રાખશો ને એટલું તમારે આદત સારી પડશે, બોર્ડમાં વાંધો નહીં આવે. સમજાણું? ચાલો નેક્સ્ટ. ચલો કર્ટન ખુલે છે ધીરે ધીરે. ઓકે, તો આમાં શું આપેલું છે આપણને? તો કે આ દાખલામાં આપણને આવું આપ્યું છે કે 12 a ની 8 ઘાત b ની 8 ઘાત છેદમાં -6 a ની 6 ઘાત b ની 4 ઘાત. ચાલો અવયવ પાડીએ. 6 દુ 12, એ 8 વાર, 1 2 3 4 5 6 7 8, બી પણ 8 વાર છે. તો 1 2 3 4 5 6 7 8. ઓકે, ચાલો છેદમાં શું આપ્યું છે? -6 એમને રાખીએ કારણ કે ઉડી જશે. એ 6 વાર છે, 1 2 3 4 5 6, બી 4 વાર છે, 1 2 3 4. ઓકે, ચાલો જો આપણે અવયવીકરણની રીતની કરીએ છીએ એટલું લાંબુ થશે. આ તમે ઘાત ઘાતાંકની રીતથી કરો, ડાયરેક્ટ ઘાતની બાદબાકી કરો તો પણ ચાલે. 6 6 ઉડી ગયા. 1 વાર 2 વાર 3 વાર 4 વાર 5 વાર 6 વાર. 1 વાર 2 વાર 3 વાર 4 વાર. ઓકે, ચાલો શું વધ્યું? તો કે 2 વધ્યા, ઉપર 2 વાર a વધ્યા તો a નો વર્ગ, 4 વાર b વધ્યા તો b ની 4 ઘાત. ઓકે, તમે એટલું લખીને વહી આવશો ને આન્સર આપી દેશે. પણ આ કોણ લખશે? છેદમાં કાંઈ નથી, નહીં માઇનસ છે. માઇનસ છેદમાં હોય તો ને ઉપર આપી દેવાનું, આ આન્સર આવશે. જો માઇનસ લખતા ભૂલ્યા તો આન્સર ખોટો, કારણ કે આ માઇનસ કોઈની હારે કેન્સલ થયું નથી. એ વધ્યું છે તો લખવું ફરજિયાત છે, એ વસ્તુ ધ્યાનમાં લેવાની. ચાલો નેક્સ્ટ. ઓકે, સ્વાધ્યાય 12.3 નો બીજો પ્રશ્ન શરૂ થયો છે. આઈ થિંક બધા જ વિદ્યાર્થીઓને પહેલો પ્રશ્ન વ્યવસ્થિત સમજાઈ ગયો હશે. ઓકે, બીજા પ્રશ્નની અંદર શું છે? આપેલ બહુપદીને એક પદી વડે ભાગો. બહુપદી આપી છે, દ્વિપદી, એને એક પદી વડે, અથવા ત્રિપદીને એક પદી, ટૂંકમાં નીચે એક પદી છે. ચાલો જોઈએ. જો એકદમ ઈઝી છે, અહીંયા ધ્યાન આપો. શું આપ્યું છે? પહેલા તો રકમ લખી નાખવાની.
5x² માઇનસ 6x કાઉન્સ કરી દો છેદમાં 3x. હવે અહીંયા ધ્યાન આપો, આ કાઉન્સ કરવાનું મારું કારણ એ છે કે આ જે છે ને 3x છે ને એ આ બેયનો છેદ છે, આનોય છે આનોય છે, બેયને આપવાનો છે. આઈ થિંક પેન નહીં દેખાતી હોય, આનો પણ છે આનો પણ છે, તો બંનેને આપવાનું છે. તો કેવી રીતે આપશો? જો પહેલા આ લખો 5x² છેદમાં 3x, વચ્ચે માઇનસ તો માઇનસ. હવે 6x લખો અને એને પણ છેદ આપો. ટૂંકમાં છેદ બંનેનો છે, એકનો નથી. હવે જો આવું તો આપણે હમણાં કરી ગયા કે 5 ગુણ્યા x ગુણ્યા x છેદમાં 3 ગુણ્યા x માઇનસ 3 દુ 6 x છેદમાં 3 ગુણ્યા x. ચાલો શું કટ થાય છે? તો અહીંયા કટ થાય છે x x, અહીંયા કટ થાય છે 3 3 અને x x કટ થાય છે. ઓકે, ચાલો શું વધ્યું એ જ આપણો આન્સર છે. તો કે 5 ના છેદમાં 3 અને ઉપર વધ્યા x માઇનસ 2, ખાલી 2 જ વધ્યા છે. આ આન્સર છે. આને કઈ સિમ્પ્લિફાય કરવાની જરૂર નથી. આ આપણા ભાગાકારનો આન્સર આવી ગયો. ધ્યાન અહીંયા દેવાનું છે કે આ જે છેદ છે એ બંને દ્વિપદી હોય તો 2 ને, ત્રિપદી હોય તો 3 ને, બહુપદી 3 કરતા વધુ 4 હોય તો 4 ને દેવાનો, છેદ બધાને દેવાનો છે. એ વસ્તુ ભૂલવાની નથી. ચાલો નેક્સ્ટ જોઈએ. જો અહીંયા ત્રિપદી આપ્યું છે, જો આ રીતે લખો. પેલા કાઉન્સ કરી દેવાનો, પેલા પદમાં કાઉન્સ લખવાનો. આ પદ કરવું જરૂરી છે બાળ મિત્રો, છેદ લખવો જરૂરી છે. y ની 4 ઘાત. ચાલો હવે આને આપણે આપી દઈએ. હવે જો આનું આપણે અવયવીકરણ નહીં કરીએ, કેવી રીતે કરીએ? જો પેલા આને લખીએ 3y ની 8 ઘાત છેદમાં y ની 4 ઘાત. ઓકે, વચ્ચે માઇનસ. ઓકે, 4y ની 6 ઘાત છેદમાં y ની 4 ઘાત, વચ્ચે પ્લસ 5y ની 4 ઘાત y ની 4 ઘાત. હવે જો આ બેની બાદબાકી કરી નાખીએ, આપણે ઉડાડવાના જ છે. આ બેની બાદબાકી કરી નાખીએ, આ બેની બાદબાકી કરી નાખીએ, એટલે એ તો આખું પદ જ ઉડી જશે. રેડી? એ રીતના આપણે હવે ડાયરેક્ટ હું આન્સર લખું છું. જો અહીં ધ્યાન આપજો. 3 8 હતી 4 ગઈ, 4 વધી, માઇનસ 4 6 માંથી 4 જાય તો 2, પ્લસ આ તો સર બધું વયું ગયું, આ 2 ઉડી જ ગયું તો ખાલી 5 લખો, આવી ગયો આન્સર. લ્યો કેટલું ઈઝી છે. ઓકે, આને તમે અવયવીકરણની રીતની અંદર આવી રીતે પણ ગણી શકો છો. 8 વાર લખો, 4 વાર લખો, ઉડાડો, પછી આન્સર આવશે. 6 વાર 4 વાર, 4 વાર 4 વાર ઉડાડીને પછી પણ તમે આન્સર લાવી શકો છો. બંને રીતે દાખલો તમારો સાચો જ છે, બંને રીત સાચી જ પડશે. પણ આની અંદર તમારે એક સ્ટેપ બતાવવું પડે. કયું સ્ટેપ? જે મેં અહીં નથી બતાવ્યું, હું તમને બતાવી દઉં કે કયું સ્ટેપ બતાવવાનું છે. આ સ્ટેપ બતાવવું જરૂરી છે. જો 3y 8 માઇનસ 4 6 માઇનસ 4 અને અહીંયા તો આપણે ઉડાડી દીધું, તો આવી રીતે 3y ની 4 ઘાત, y ની 6 માંથી 4 જાય 2 અને 5. આ એક સ્ટેપ દેખાડી દેવાનું, એટલે એને ખ્યાલ આવી જાય ચેક કરવા વાળાને કે કેવી રીતે આપણે માઇનસ કર્યું છે. ડાયરેક્ટ જવાબ આપણે લખ્યો નથી, એટલું આપણે ધ્યાન દેવાનું છે. ચલો નેક્સ્ટ. ઓકે, જો દાખલો જોઈને ગભરાવાની જરૂર નથી. ઓહો સર આમાં તો શું કરશું? અહીંયા ધ્યાન આપ. 8 કાઉન્સમાં x ની 3 y ની 2 z ની 2 પ્લસ x ની 2 y ની 3 z ની 2 પ્લસ x ની 2 y ની 2 અને હવે z ની 3. છેદમાં આપ્યું છે આપણને 4 x ની 2 y ની 2 z ની 2 ઘાત. સૌથી પહેલા આને ઉડાડી દઈએ. ઉભા રહી, ઉડાડવા માટે આપણે બીજી પેન લેવી હતી. ઓકે, જો કર્યું 4 દુ 8. ઓકે, હવે સ્ટેપ ને ફરીથી એકવાર લખો. ચાલો, કંજુસાઈ નથી કરવાની લખવામાં. સર ડાયરેક્ટ કરો ને નહીં, ડાયરેક્ટ આન્સર ક્યારેય પણ કરવાનો
નથી, એ વસ્તુનું ધ્યાન રાખજો. હવે છે ને આપણે આ કાઉન્સની બહાર જે બે છે ને એને બાર ને બાર જ રહેવા દેવા છે. આપણે એને કોઈને અંદર દેવા નથી. આપણે ખાલી આ ઘાત જે છે ને, મતલબ કે આ જે છેદ છે ને આ બધાને દઈ દેવો છે. તો જો આવી રીતે કરવાનું, બે મોટા કાઉન્સ કરી દેવાનો. પેલાને આપી દો, પેલા પેલું પદ લખ્યું, એને છેદ આપી દીધો. છેદમાં તો ત્રણેયનો વર્ગ જ છે, વચ્ચે પ્લસ. હવે આ લખો, આમાં y ની 3 ઘાત છે, છેદમાં તો છેદ આપી દીધો, પ્લસ. હવે આ લખો ત્રીજું પદ, એમાં z ની 3 ઘાત છે, મોટો કાઉન્સ પૂરો. ચાલો જો અમુક વસ્તુ ડાયરેક્ટ ઉડી જશે, ઉડાડી દો. એક y સ્ક્વેર z સ્ક્વેર z સ્ક્વેર, x સ્ક્વેર z સ્ક્વેર z સ્ક્વેર, x સ્ક્વેર y સ્ક્વેર y સ્ક્વેર. ચાલો વધુ એને લખી નાખીએ. બે કાઉન્સમાં x ની 3 ઘાત છેદમાં x ની 2 ઘાત પ્લસ y ની 3 ઘાત y ની 2 ઘાત z ની 3 ઘાત z નો વર્ગ. એટલું વધ્યું આપણી પાસે. હવે જો આની બાદ બાકી દર્શાવી દઈએ અહીંયા, બરાબર. બે કાઉન્સમાં x ની 3 માઇનસ 2 પ્લસ y ની 3 માઇનસ 2 પ્લસ z ની 3 માઇનસ 2. કેમ માઇનસ 2? કારણ કે આ ઉડાડશું ને આપણે. યસ. તો જો ઉપર 3 3 છે, તો બે કાઉન્સમાં x પ્લસ y પ્લસ z. કારણ કે 3 માં 2 જે 1 વધે, 1 લખવાની કોઈ જરૂર નથી. આવી ગયો આન્સર. છે કઈ અઘરું? આવી રીતે સિમ્પલી કરવાનું છે. ન સમજાય કોમેન્ટ કરી દેજો. વિડીયો જોવાની મજા આવે છે લાઈક કરી દો અને તમારા મિત્રોને શેર કરી દેજો, ભૂલતા નહીં. ચાલો નેક્સ્ટ. ઓકે, નેક્સ્ટ તો ઈઝી આપી દીધું છે. x ની 3 ઘાત, x ની 2 ઘાત અને 3x છેદમાં 2x. ચાલો 2x આપી દઈએ બધાને. આને 2x આપી દો, વચ્ચેના પદને 2x આપી દો અને ત્રીજા પદને 2x આપી દો. ઓકે, ચાલો શું કટ થાય છે? તો અહીંયા x ની કાંઈ ઘાત નો હોય તો 1 હોય, એટલે આવી રીતે પણ હાલો અવયવ વાળી રીતે કરીએ. 3 વાર લખ્યું 2 ગુણ્યા x પ્લસ 2 વાર લખ્યું છેદમાં 2 ગુણ્યા x પ્લસ અહીંયા તો કઈ છેદ નહીં. ચાલો શું કટ થાય છે જોઈએ. x x 2 2 અને x x અને અહીંયા ખાલી x. ચાલો વૈધુ એને લખીએ. 2 વાર x, x નો વર્ગ છેદમાં 2 પ્લસ ખાલી x વૈધો અહીંયા પ્લસ 3 ના છેદમાં 2. આ આવી ગયો આન્સર. આને કઈ સિમ્પ્લિફાય કરવાની જરૂર નથી. આવી રીતે આપણે કરવાનું છે. છે ને ઈઝી? દેખાય ઓલું અવયવ જે નાની નાની ઘાત હોય ને અવયવની રીતે કરી નાખવાનું, મોટી ઘાત હોય ને બાદબાકીની રીતે કરો ચાલશે. ઓકે, ચાલો નેક્સ્ટ. ઓકે, શું કહે છે નેક્સ્ટ? તો કે p ની 3 ઘાત q ની 6 ઘાત માઇનસ p ની 6 ઘાત q ની 3 ઘાત છેદમાં p ની 3 q ની 3. ઓકે, ચાલો પેલા બે ને છેદ આપી દો. આ પેલું પદ આપી દો છેદ એને, વચ્ચે નિશાની માઇનસ તો માઇનસ. આ બીજું પદ એને આપી દો છેદ. ચાલો અવયવીકરણની રીતે કરીએ. p 3 વાર લખો 1 2 3, q 6 વાર લખો 1 2 3 4 5 6 છેદમાં p 3 વાર q 3 વાર. છે ને 3 3 ઘાત? યસ. માઇનસ p 6 વાર 1 2 3 4 5 6. ઓકે, q 3 વાર 1 2 3 છેદમાં 2 3 3 વાર. ચાલો શું કેન્સલ થાય છે? તો કે 1 વાર 2 વાર 3 વાર. હવે q છે 1 વાર 2 વાર 3 વાર.
ચાલો અહીંયા શું થાય છે? પી એકવાર, બે વાર, 3 વાર, ક્યુ એકવાર, બે વાર, 3 વાર. ચાલો શું વધ્યું? તો કે અહીંયા નીચે તો કઈ નથી વધ્યું, ક્યુ 3 વાર વધ્યો તો ક્યુ ની 3 ઘાત, વચ્ચે માઇનસ. અહીંયા શું વધ્યું? પી 3 વાર વધ્યો તો પી ની 3 ઘાત. આન્સરને કરી દો બોક્સ, લખી નાખો અહીંયા આન્સર. વ્યવસ્થિત દાખલો આપણો આખો વ્યવસ્થિત ગણાઈ ગયો. ઓકે, ચાલો નેક્સ્ટ. ઓકે, તો આજનું બાળ મિત્રો આપણે અહીંયા સુધી રાખવાનું છે. જતા જતા એક નાની અમથી ટકોર છે કે વિડીયો જોવાની મજા આવી છે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો. અને હજી સુધી જે મિત્રોએ જેણે નથી કરી એના માટે છે, જે રેગ્યુલર જોવે છે એના માટે નથી, જેણે હજી સુધી વિડીયો જોવે છે અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો. બાજુમાં એક નાનું એવું બેલ આઇકોન દેખાતું હશે, આ બેલ આઇકોન દબાવી દેવાનું. આનાથી શું થાય કે હું જેવો નવો વિડીયો અપલોડ કરું, લાઈક આ સ્વાધ્યાય 12.3 નો નવો વિડીયો અપલોડ કરીશ, હજી બાકી જ છે, તો એમાં તમને તરત નોટિફિકેશન મળશે કે મયુર સરે નવો વિડીયો અપલોડ કર્યો છે. ચાલો જોઈ લઈએ. તમારે રાહ જોવાની જરૂર નથી, તમને સામેથી નોટિફિકેશન મળે એટલા માટે આ બેલ આઇકોન હોય છે, દબાઈ જવું જોઈએ. ઓકે, ચાલો આજનું અહીંયા સુધી. થેન્ક યુ, આભાર.